સકરામપુરા ગોલકીવાડ તીન કમાન બિલ્ડિંગના ત્રીજા માળે રેડ કરી ગંજીપાના પૈસા અને કોઈન વડે જુગાર રમતા કુખ્યાત નઝીર ઉર્ફે ગુડ્ડુ ફાયરિંગ સૈયદ સહિત કુલ 10 ઈસમોને કુલ ₹12,05,000ની મત્તાના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ આજ રોજ વહેલી સવારે ક્રાઇમ બ્રાન્ચની ટીમને આધારભૂત હકીકત મળેલ કે સકરામપુરા ગોલકીવાડ ઘર નંબર 2/2963 ત્રીજા માળે રહેતો મોહમ્મદ અઝરુદ્દીન ધાંધુવાલા નામનો ઈસમ પોતાના કબજા ભોગવટાવાળા મકાનમાં પોતાના અંગત અને આર્થિક લાભ અને ફાયદા સારું ટેલિફોનિક સંપર્ક કરી બહારથી જુગાર રમવા માણસો બોલાવી કોઈન અને ગંજીપાના પૈસા પાના વડે જમનાનો હાર જીતનો જુગાર રમાડી જુગારનો અખાડો ચલાવે છે અને હાલમાં જુગારના અખાડામાં કુખ્યાત નઝીર ઉર્ફે ગુરુ ફાયરિંગ નામનો ઈસમ પણ જુગાર રમી રહેલ છે જે બાતમી હકીકતના આધારે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અને પોલીસ ટીમે બાતમી હકીકતવાળી જગ્યા ઉપર છાપો મારી આરોપીઓ મોહમ્મદ અઝરુદ્દીન ઇમ્તિયાઝ અહેમદ ધાંધુવાલા ઉંમર વર્ષ 39 રહે 2/2963 તીન કમાન બિલ્ડિંગ ટપાલ બેન્ડની ગલીમાં સગરામપુરા ગોલકીવાડ સુરત નૂર ઇસ્માઇલ ચાયવાલા ઉંમર વર્ષ 41 રહેવાસી ઘર નંબર 11/705 સિંધીવાડ ચોક બજાર સુરત ભાવેશ નાથુભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 32 રહેવાસી ઘર નંબર 2/2736 નાડિયાવાડ સગરામપુરા સુરત વસીમ રફીક મુલતાની ઉંમર વર્ષ 36 રહેવાસી ઘર નંબર 11/705 સિંધીવાડ ચોક બજાર સુરત લક્ષ્મણ મનોજ આર્યા ઉંમર વર્ષ 24 રહેવાસી સગરામપુરા તલાવડી કુબા મસ્જિદની બાજુમાં રફીકભાઈના મકાનમાં સુરત નઝીર ઉર્ફે ગુડ્ડુ ફાયરિંગ સૈયદ ઉંમર વર્ષ 41 રહેવાસી ઘર નંબર 1266 પાલિયા ગ્રાઉન્ડ ઘાસતીપુરા સુરત મહેન્દ્ર રમેશચંદ્ર પ્રજાપતિ ઉંમર વર્ષ 35 રહેવાસી 320 શ્રીજી નગરી સોસાયટી સ્વસ્તિક હાઉસની સામે ઉગત ભેસાણ રોડ સુરત મોહમ્મદ ઇશાક અબ્દુલ કાદર મેમણ ઉંમર વર્ષ 47 રહેવાસી સૈયદપુરા પેટ્રોલ પંપની સામે પારસી અગિયારીની પાછળ સુરત સજ્જાદ હુસેન યાસીન અલી કાપડિયા ઉંમર વર્ષ 54 રહેવાસી B45 અમીરો હાઉસ અલનૂર એપાર્ટમેન્ટની બાજુમાં ન્યૂ ગોરાટ રોડ રાંદેર સુરત અનીશ જબ્બારભાઈ ફત્તા ઉંમર વર્ષ 39 રહેવાસી 304 તાતેમા રેસિડેન્સી કોઝવે સર્કલ પાસે રાંદેર સુરત નાઓને જુગાર રમતા ઝડપી પાડી નીચે મુજબનો મુદ્દા માલ કબજે કરેલ છે કુલ્લે રોકડા ₹2,58,000 મોબાઈલ ફોન નંગ 12 કુલ્લે કિંમત ₹5,97,000 મોપેડ કુલ 5 કુલ્લે કિંમત ₹3,50,000 મળી કુલ્લે ₹12,05,000નો મુદ્દા માલ કબજે કર્યો હતો।